21 અને 22 જૂને જેઠ પૂનમ પૂર્ણિમાના દિવસે પૂજા અને નદી સ્નાનની સાથે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની પરંપરા। હાલ જેઠ માસ ચાલી રહ્યો છે અને આ મહિનાની પૂનમ 2 દિવસ છે। સંત કબીરદાસજીની જન્મ જયંતિ 22 જૂને પણ જેઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ પૂર્ણિમા ધર્મ અને કર્મ દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશેષ છે। આ દિવસે પૂજા નદી સ્નાનની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે। ઉજ્જૈનના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર જેઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓ અખૂટ પુણ્ય આપે છે। આ પુણ્યની અસર આખી જિંદગી રહે છે। કેલેન્ડરમાં વર્ષમાં 22 પૂર્ણિમાના દિવસો હોય છે। સુદ પક્ષ ચંદ્ર પર સમાપ્ત થાય છે। આ તારીખે જે નક્ષત્ર છે તેના આધારે મહિનાઓના નામ રાખવામાં આવ્યા છે। જેમ કે જેઠ પૂર્ણિમા પર જ્યેષ્ઠ નક્ષત્ર રહે છે। જાણો જેઠ પૂર્ણિમાના દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે। તમામ પૂર્ણિમાના દિવસોમાં ગંગા, યમુના, અલકનંદા, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। જે લોકો નદીમાં નહાવા નથી જઈ શકતા તેમણે ઘરમાં ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કરતી વખતે નદીઓ તથા તીર્થ સ્થાનોનું ધ્યાન કરવું જોઈએ। પૂર્ણિમાના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ। તાંબાના વાસણમાં સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।